નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 2 દિવસથી બોડેલી તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે નુકસાનની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ દરમિયાન બોડેલી તાલુકાના જબુ ગામના નવા બજાર વિસ્તારમાં આવેલ ગોવિંદભાઈનું મકાન ભારે વરસાદના કારણે રાત્રે 7 વાગ્યાના અરસામાં ધરાશાય થયું હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાથી પરિવારમાં તથા બાજુમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મકાન ધરાશાય થતાં તેની બાજુમાં રહેતા ગરીબ મધ્યમ વર્ગીય બુધાભાઈ પૂજલાલ તડવીના મકાનની દિવાલને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. પરિવારના જણાવ્યા અનુસાર દિવાલમાંથી ઈંટ તૂટી પડતા તેમની માસૂમ બાળકીને માથાના ભાગે ઈજા પણ પહોંચી હતી. જ્યારે સમગ્ર મામલે બુધાભાઈના પરિવાર દ્વારા વહીવટીતંત્રની ઘટનાની તાત્કાલિક નોંધ લઈ સ્થળનું નિરીક્ષણ કરવા તેમજ નુકસાનગ્રસ્ત પરિવારને સરકારી સહાય અને દિવાલોના પુનર્નિર્માણ માટે આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. ભારે વરસાદને પગલે વિસ્તારના લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. તડવી લાલસિંહભાઈ બુધાભાઈ, અમે નવા બજારમાં રહીએ છીએ. 2 દિવસથી વરસાદ પડવાથી બાજુનું મકાન પડી ગયું, તે એમને નુકસાન છે, અમારે બી નુકસાન છે. આ છોકરીને ઈંટ માથા વાગી છે વરસાદને કારણે, વધારે પડ્યું તે એટલે કઈ સહાય મળે તો સારું. વળી પૂજાભાઈ તડવી અમારી અટક, અને બાજુનું મકાન પડવાથી અમને બહુ નુકસાન, એને મારી છોકરીને વાગ્યું છે. શેના કારણે બાજુનું મકાન પડ્યું? વરસાદના કારણે. 2 દિવસથી વરસાદ બહુ ચાલે છે. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ રિપેર કરી આપો કે કાં તો કઈ સહાય આપો.